नमस्कार मित्रों, एमसीक्यू इलेक्ट्रिकल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। आज આપણે જીએસએસબી વાયરમેન 2018 में યોજાયેલ પરીક્ષાનું સેકન્ડ પાર્ટ જોવાના છીએ। ફર્સ્ટ પાર્ટ આપણે જોઈ લીધું હશે, એમાં 37 પ્રશ્ન આપણે ડિસ્કસ કર્યા હતા અને 38 પ્રશ્નથી અત્યારે ડિસ્કશન કરીશું। તો સૌપ્રથમ પ્રશ્ન છે, પીવીસી પ્રકારના વાયર માટે કયું વિધાન સાચું છે? તો તેને ઉદય અને જીવાત સામે રક્ષણ આપે છે। ઓકે, આયુષ્ય તો ઘણું લાંબુ છે પીવીસીનું, યાંત્રિક તાકાત ઓછી છે, એ પણ સેકન્ડરીમાં સાચું કહી શકાય, પરંતુ યાંત્રિક તાકાત જે કન્સીલ્ડ વાયરિંગમાં હોય છે એની ઘણી વધારે હોય છે, એટલે એ વાક્યને પણ આપણે ખોટું ધારીએ છીએ। અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હોય છે એ પણ ખોટું છે, કારણ કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ ઘણી વધારે હોય છે, એની અંદર કરંટ પસાર થઈ શકતો નથી। એના પછીનો પ્રશ્ન જોઈએ, ધ ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ ખાલી જગ્યા રિઝલ્ટ યુ ગેટ। મચ અને ગુડનો ઉપયોગ કરવાનો છે। મચનું મોર થાય અને ગુડનું બેસ્ટ અને બેટર, એટલે બેટર આવશે। તો ધ મોર યુ વર્ક હાર્ડ બેટર રિઝલ્ટ યુ ગેટ। તમે જેટલું વધારે મહેનત કરશો તો સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો। અહીંયા 40 નંબરના પ્રશ્નમાં ટ્રાન્ઝિસ્ટર કયું છે એમ પૂછ્યું છે। હવે આ ટાઈપના પ્રશ્ન આપણે ઘણા બધા ડિસ્કસ કરી ચૂક્યા છીએ। જો અંદરની સાઈડ જતો હોય તો પીએનપી પેઠો નાઠો પેઠો, તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર આવે, અને જો બહારની સાઈડે આ જો એરો આવેલો હોત, આ એરો અંદરની સાઈડ જાય છે એટલે પેઠો, એ સંદર્ભમાં આપણે પીએનપી ટ્રાન્ઝિસ્ટર લઈશું। અન્યથા જો બહારની સાઈડ આ એરો આવતો હોત તો આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર કન્સિડર કરત। એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તો એસીમાં પાવર ફેક્ટરનો પ્રશ્ન નથી, ખોટી વાત છે। ડીસીમાં પાવર ફેક્ટરનો પ્રશ્ન નથી। ડીસી સિસ્ટમમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે, ખોટી વાત છે। એસી સિસ્ટમમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય છે। ડીસી સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ સ્ટેપઅપ કે સ્ટેપઅપ ડાઉન કરી શકાય છે, એસીમાં કરી શકાય, ડીસીમાં કરી શકાતું નથી। એટલા માટે જ એક મોટો પ્રશ્ન છે ડીસી ટ્રાન્સમિશનનો, કે આપણે એને એસીમાં કન્વર્ઝન કરવું પડે છે। હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમમાં કોરોનાની અસર છે, જ્યારે હાઈ વોલ્ટેજ ડીસી સિસ્ટમમાં તે અસર નથી। એકદમ સાચું વાત છે, એસીમાં પણ કોરોનાની અસર હોય છે અને જ્યારે ડીસીની અંદર હોતી નથી। સામાજિક ન્યાય નિધિની આર્થિક યોજના માટે કેટલી રકમ વાપરી શકાય? તો 40% સુધીની રકમ વાપરી શકાય છે। નીચે પૈકી કયું વિધાન એમસીસીબી માટે સાચું નથી? તો એમસીસીબી માટે સાચું નથી તો છેલ્લા વિધાનથી શરૂઆત કરીએ। શોર્ટ સર્કિટ કરંટ બ્રેકિંગ કેપેસિટી 25 કિલો એમ્પિયરથી 35 કિલો એમ્પિયર જેટલી હોય છે, સાચી વાત છે। રેટેડ કરંટ 12 એમ્પિયરથી 400 એમ્પિયર છે। સ્કેમેટિક વ્યવસ્થા એમસીબી જેવી જ હોય છે, સાચી વાત છે। તેનો ઉપયોગ માત્ર એસી પર થાય છે, એ ખોટી વાત છે। એસી અને ડીસી બંને પર ઉપયોગ કરી શકાય છે। નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો। જુહારનો શિષ્ટ રૂપ થાય છે પ્રણામ। નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેગરની જરૂર નથી? તો અહીંયા પ્રશ્ન ખોટો આપેલો। મેગરની જરૂર આ નીચેના તમામ 4 વસ્તુ માટે હોય છે। બે વાયર વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શોધવું હોય, અર્થ રેઝિસ્ટન્સ માપવું હોય, અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ માપવું હોય, કે અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ શોધવું હોય તો આપણે મેગરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। જ્યારે સેલને શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ ઈએમએફ વધે છે અને તેનું નેટ આંતરિક રેઝિસ્ટન્સ ઘટતો હોય છે। ઓકે, સેલ જ્યારે સિરીઝમાં જોડાતા હોય છે ત્યારે તેનો કુલ ઈએમએફ વધતો હોય છે અને એનો આંતરિક પ્રતિરોધ પણ વધતો હોય છે, બરાબર। આપણે કારણ કે દરેકે આપણે સેલનું ઉદાહરણ લઈ લઈએ તો અહીંયા લાઇકવાઇઝ આવી રીતે ઘણા બધા સેલ સિરીઝમાં જોડાયેલા છે, તો આ દરેક સેલની અંદર થોડો ઘણો જે અંશે રેઝિસ્ટન્સ હશે એ પણ એમની સાથે સિરીઝમાં જોડાશે। હવે રેઝિસ્ટન્સમાં આપણે શ્રેણી જોડાણનું સૂત્ર જાણીએ છીએ કે જો શ્રેણીમાં રેઝિસ્ટન્સ જોડાયેલા હોય તો કુલ અવરોધ વધે, અને પેરેલલમાં જો રેઝિસ્ટન્સ જોડાયેલા હોય, સમાંતરમાં જોડાયેલા હોય તો કુલ અવરોધ ઘટતો હોય છે। તો અહીંયા શ્રેણીમાં જોડાયેલા છે એટલે કુલ અવરોધ વધશે અને ઈએમએફ પણ વધશે। અને એની જગ્યાએ જો પેરેલલમાં જોડાયા હોત તો કુલ કરંટ વધત અને એનો પ્રતિરોધ ઘટત। એના પછીની વાત કરીએ, એમએસડબલ્યુ ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ ડબલ્યુનો ઉપયોગ
થતો હોય છે, કંટ્રોલ પ્લસ ડબલ્યુનો ઉપયોગ થતો હોય છે. અલાઇડ ટ્રેડમાંથી આ પ્રશ્ન હતો. ડાયસેટનો ઉપયોગ શું થાય? તો ડાયસેટનો ઉપયોગ ધાતુની કંડુઇટ પર બાહ્ય આંટા પાડવા માટે થાય છે. ડાયસેટનો ઉપયોગ ધાતુની કોન્ડુઇટ પર બાહ્ય આંટા પાડવા માટે થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખૂટતું પદ ઉમેરો. તો અહીંયા 3F 6O 11L 3F 6G 11I અને 8L આપેલા છે. તો 27ની બાજુમાં આપણે ક્રમ પસંદ કરવાનો છે. તો ઓ વાળું પદ તો આવશે જ નહીં, એટલે એ તો ઓપ્શન રિજેક્ટેડ જ હશે, પરંતુ બાકીના તમે શોધી શકો અને એની માટે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એપ્લાય કરવું પડે. મેં ગઈકાલે પણ તમને આ જ વાત કરી હતી મિત્રો, કે જો તમારે આ પ્રમાણેનું કોઈ મેથ્સનું શીખવું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. આકૃતિમાં સર્કિટ દ્વારા વપરાતો પાવર કેટલો હશે? તો મિત્રો અહીંયા એક સર્કિટ કન્સિડર કરવામાં આવી છે જેની અંદર કેપેસિટિવ રિએક્ટન્સ 100 ઓમ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 100 ઓમ છે અને રેઝિસ્ટન્સ 50 ઓમ છે. તો એનો કુલ વોટ, આકૃતિમાં વપરાતો વોટ કેટલો હશે? હવે વોટ શોધવા માટે આપણે શું કરવું પડે? તો એનો પહેલાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવો પડશે અને ત્યારબાદ આપણે વોટ શોધી શકીશું. હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટે આપણે આ સર્કિટનો ઇમ્પિડન્સ શોધવો પડશે. તો ઇમ્પિડન્સ માટે પરીક્ષામાં જે સર્કિટ પૂછવામાં આવી છે એ સર્કિટ ફાયદાકારક છે, કારણ કે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને 100 ઓમ આપેલા છે. એટલે આમ સૂત્ર ઇમ્પિડન્સનું જોઈએ તો કંઈક આવું હોય, 1/Z બરાબર, પછી Z કરતામાં લઈ લેવાનું, 1/Z બરાબર અંડર રૂટની અંદર 1/R² વત્તા 1/XL માઇનસ 1/XC². આ બધું અંડર રૂટમાં આવતું હોય, પણ અહીંયા XC અને XL બંને 100 છે, એટલે આપણે માઇનસ કરીશું તો આન્સર આવશે 0. એટલે આ ટર્મની કોઈ જરૂરત રહેતી નથી. હવે 1/R તો એ 50નો વર્ગ કરીને એનો સ્ક્વેર રૂટ કાઢો, 50નો વર્ગ કરીને અને સ્ક્વેર રૂટ કાઢો તો બંને ઉડી જાય. હવે 50નો વર્ગનું સ્ક્વેર રૂટ કાઢો એટલે ઉડી જાય, એટલે 1/Z બરાબર 1/50 આવે, તો Z બરાબર 50 થાય. એટલે કે સર્કિટનો કુલ ઇમ્પિડન્સ પણ 50 જ છે. એટલે આ બેનિફિટ આપણને અહીંયા એ જ છે કે અહીંયા બંને XL અને XC 100 છે, અને જ્યારે આવી કન્ડિશન હોય XL અને XC 100 હોય ત્યારે ડાયરેક્ટલી ઇમ્પિડન્સ મૂક્યા વગર રેઝિસ્ટન્સ 50 લઈ લેવાનો. હવે પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ, P બરાબર V²/R. V કેટલો આપેલો છે? અહીંયા V આપેલું છે મિત્રો આપણને 200. તો 200 ગુણ્યા 200/50. મીંડું ઉડાડી દઈએ, 5 ચોગું 20, એટલે 200 800 વોટ આન્સર મળી જાય. તો સરળતાથી એક્ઝામ્પલ ગણી શકાય એવું હતું, પરંતુ જો આ કન્સેપ્ટ ઇમ્પિડન્સનો ખ્યાલ હોય કે બંને એકબીજાની ઇફેક્ટ નિવારે છે તો આપણને ઉપયોગી નીવડે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બેટન વાયરિંગમાં જ્યારે ફેઝ વાયર ન્યુટ્રલ વાયરને ક્રોસ કરતો હોય ત્યારે આ પ્રકારનો જોઈન્ટ વપરાય છે. તો મિત્રો એમાં ક્રોસ બ્રિજ જોઈન્ટ વપરાતો હોય છે. નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું. તો કર્તરી પ્રયોગ કરવાનો છે, એટલે કે રૂપા કાકી હળ લઈ ખેતરમાં ગયા, કર્તા બનાવવાનું છે. રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવું એ કર્મણી પ્રયોગ હતો. કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજમાં કેટલો ફેરફાર થઈ શકે? સરકારે ગાઈડલાઇન્સ મુજબ તો ±5% જેટલો ફેરફાર થતો હોય તો ચાલી શકે. એટલા માટે અમુક બુકોમાં 230 વોલ્ટ લખેલું હોય, અમુકમાં 250 લખેલું હોય, અમુકમાં 245 લખેલું હોય, કારણ કે સરકારે એને ±5% સુધીનું વેરિએશનની છૂટ આપેલી છે, કારણ કે એક્ઝેક્ટ આઉટપુટ મેળવવું શક્ય હોતું નથી. ચેન્જ ધ વોઇસ. ડુ નોટ લાફ એટ ધ બેગર. ભિખારી સામે હસશો નહીં. લેટ અ બેગર નોટ બી લાફડ એટ. લેટ અ બેગર નોટ બી લાફડ એટ. ઇન્ડક્શન પ્રકારના એનર્જી મીટરમાં નીચેનામાંથી શું વપરાય છે? તો ઇન્ડક્શન પ્રકારના એનર્જી મીટરમાં 2 ઇલેક્ટ્રોમેગ્નેટ અને 1 પરમેનન્ટ મેગ્નેટ વપરાતું હોય છે.
જ્યારે ચોક કોઇલને એસી વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે કરંટને ચોક કોઇલને જ્યારે ચોક કોઇલની વાત કરેલી છે મિત્રો, એટલે કે ઇન્ડક્ટિવ કોઇલની વાત કરેલી છે, તો એની અંદર કરંટ હંમેશા વોલ્ટેજ કરતાં પાછળ હોય. હવે જો પરફેક્ટલી એક ચોક કોઇલ જ હોત, એની અંદર કોઈ પણ પ્રકારનું રેઝિસ્ટિવ એલિમેન્ટ ન હોત તો વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોત, પરંતુ થોડું ઘણું જે રેઝિસ્ટિવ એલિમેન્ટ હોય એના કારણે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રીથી ઓછા એંગલથી પાછળ આવે છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે? તો ગરબડ કહીને હસી કાઢે છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો મિત્રો Q બરાબર IT એવું ઇક્વેશન છે. Q એ કુલંબ છે, એમ્પિયર I એટલે એમ્પિયર અને T એટલે સેકન્ડ. ઓકે, તો હું લખી દઉં છું Q બરાબર IT આવું ઇક્વેશન છે, જ્યાં Q કુલંબ દર્શાવે છે, I કરંટ દર્શાવે છે એટલે એમ્પિયર અને T સેકન્ડ દર્શાવે છે. હવે અહીંયા I ને આપણે કરતા બનાવી દઈએ તો I બરાબર Q ભાગ્યા T એટલે એમ્પિયર બરાબર કુલંબ ભાગ્યા સેકન્ડ એવું સૂત્ર આપણને મળતું હોય છે. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તે પિતામહ હોય, પરમેશ્વર પોતે હોય તેની સાથે યુદ્ધ કરવું. સંયોજકથી આપણે વાક્યને જોડવાનું છે. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું. આ રીતનું વાક્ય થશે. આકૃતિમાં જો 4 ઓહ્મનો પ્રતિરોધ શોર્ટ થાય તો 6 ઓહ્મના પ્રતિરોધ અક્રોસ કેટલો વોલ્ટેજ આવે? મિત્રો 4 ઓહ્મનો જો પ્રતિરોધ શોર્ટ થાય એટલા માટે કે એનો મતલબ એમ થયો કે 4 ઓહ્મનો જે અવરોધ હતો એની જગ્યાએ આપણે શૂન્ય કન્સિડર કરવું પડે. તો 2 ઓહ્મ અને 6 ઓહ્મ એકબીજાના પેરેલલમાં આવી જાય એટલે સર્કિટ અહીંથી આ રીતની થઈ જાય. હવે એમ પૂછે છે કે 6 ઓહ્મના પ્રતિરોધની અક્રોસમાં કેટલો વોલ્ટેજ આવે? મિત્રો પેરેલલમાં વોલ્ટેજ હંમેશા સરખું રહે છે, તો 2 ઓહ્મની અક્રોસમાં જો 6 વોલ્ટેજ હોય તો 6 ઓહ્મની અવરોધમાં અક્રોસમાં પણ 6 વોલ્ટેજ જ આવે, કારણ કે પેરેલલમાં વોલ્ટેજ સમાન હોય અને સિરીઝની અંદર કરંટ સમાન હોય છે.